શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. જુનાગઢ મંદિર મહોત્સવની જય. ભારત દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આ રાષ્ટ્રપતિ પદ પર બિરાજ્યા તે પૂર્વે સમગ્ર ભારતનું જે અણુ મથક અને અણુ વિભાગ એ સમગ્ર ક્ષેત્રનું કાર્ય સંભાળ એ પોતે સંભાળતા હતા. આપણે જાણીએ છીએ કે થોડાક વર્ષો પૂર્વે ભારતે પોતાની પરમાણુ શક્તિ અણુ શક્તિનો પોખરણમાં ધડાકો કરી અને જે સમગ્ર વિશ્વને જવાબ આપ્યો એની અંદર પણ આ કલામ એટલા જ જવાબદાર હતા. એ કલામ જ્યારે એની અંદર કાર્ય કરતા હતા તે વખતે 68 થી 70ની સાલનો આ પ્રસંગ છે. તે વખતે ભારત પ્રક્ષેપણ શાસ્ત્ર બનાવતું હતું. અહીંયાથી આપણે સેટેલાઇટ ઉપર મોકલવાના હોય, મિસાઇલ્સ મોકલવાની હોય, એના માટે કંઈક પ્રક્ષેપણ શાસ્ત્ર જોઈએ, ત્યાં પોતે અવકાશમાં આ છોડી શકે એના માટે. એ વખતે આપણી પાસે જે પ્રક્ષેપણ શાસ્ત્ર બનાવવાનું હતું તેના માટે બેરિલિયમ ડાયોફ્રેમ એક ધાતુની જરૂર પડી, એક એવા પદાર્થની જરૂર પડી, એને સેન્સર કહે છે. બેરિલિયમ ડાયોફ્રેમ એ સેન્સરની જરૂર પડી. અબ્દુલ કલામે તે વખતે આની ખરીદી બહારથી કરવાની હતી, અમેરિકાથી. એ માટે 3 વ્યક્તિઓની એક ટીમ બનાવી, TN શેષાન, માધવન નાયર અને ડૉક્ટર CC ગુપ્તા. આ 3 વ્યક્તિની આખી કમિટી બનાવવામાં આવી. અમેરિકા દેશ સાથે વાતચીત થઈ કે અમારે પ્રક્ષેપણ શાસ્ત્ર માટે આ બેરિલિયમ ડાયોફ્રેમ સેન્સરની આવશ્યકતા છે, અમે તમારી પાસેથી ખરીદવા માગીએ છીએ. 3 માસ પછી અમેરિકા દેશના વિદેશ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન એ લોકોએ જવાબ આપ્યા કે આ સેન્સર અમે આપી નહીં શકીએ. આ લોકોએ પ્રશ્ન પૂછ્યો ભારતની સરકારે કે તમે કેમ નહીં આપી શકો, તમારે જરૂર છે મદદની. પછી અમેરિકન સરકારે જવાબ આપ્યો કે તમે જે સેન્સર માગી રહ્યા છો બેરિલિયમ ડાયોફ્રેમ એ તો મિસાઇલ્સ અને સેટેલાઇટ્સમાં એમાં વપરાય છે, એટલે અમારી રોકેટ્સમાં વપરાય છે, એટલે અમારી સરકારે કીધું છે કે આપવાથી આપણને જ ખતરો ક્યારેક રહેશે. મિસાઇલ્સની અંદર આ બેરિલિયમ ડાયોફ્રેમ વપરાય છે. પછી ભારત સરકાર પાસે બીજો વિકલ્પ નહોતો. સંશોધન કર્યું કે અમેરિકા ક્યાંથી લાવે છે, તો અમેરિકા ક્યાંથી લાવે છે એનું સંશોધન કર્યું તો જાપાન પાસેથી પ્રાપ્ત કરતું હતું આ બેરિલિયમ ડાયોફ્રેમના સેન્સર. આગળ તપાસ કરી કે જાપાન ક્યાંથી લાવે છે આ ધાતુ બેરિલિયમ. તપાસ કરતા ખબર પડી કે બેરિલિયમ ધાતુ તો ભારતમાંથી જ એક્સપોર્ટ થાય છે. અને પછી અબ્દુલ કલામે બધી તપાસ કરી અને બેરિલિયમ જે એક્સપોર્ટ થતું હતું જાપાનમાં એ તાત્કાલિક બંધ કરી દેવડાવ્યું અને એમાંથી આપણે જાતે જ બનાવવાની શરૂઆત કરી. અમેરિકાએ પછી પોતાનો કંઈક બીજો વિકલ્પ શોધ્યો હશે, પણ ઘણી વખત વસ્તુ આપણી પાસે હોય અને આપણે શોધીએ છીએ બીજા આગળ હાથ લાંબા કરીએ છીએ. કારણ કે જાપાન એ આપણી પાસેથી રો મટીરિયલ કાચી ધાતુ લઈ અને એમાં સંસ્કરણ કરતું હતું, ઉપર પોતાની ટેકનોલોજી કંઈક ઉમેરી અને નવું સ્વરૂપ આપતું હતું, એટલે આપણે ઓળખી શકતા નહોતા કે આ અમારી જ વસ્તુ છે. એમ ઘણીવાર ભારતથી અહીંયાથી કપડાં સારું કાપડ એક્સપોર્ટ થાય, ત્યાં જઈને મેડ ઇન USA, મેડ ઇન જાપાન, મેડ ઇન જર્મનીના સિક્કા લાગીને પછી ઇન્ડિયામાં આવે એટલે આપણને કપડાં પહેરવા ગમે, એ પેન વાપરવી ગમે, એ ફ્રૂટ્સ ખાવું ગમે, પણ હોય છે બધું આપણું અહીંનું જ ઘણી વખત. એમ ભારતના પણ વિચારો, ઉપનિષદના વિચારો અત્યારે બહાર જાય અને બહારના લોકોના શીર્ષક હેઠળ, એના મસ્તક હેઠળ કે એમર્સને આ કીધું છે, આ પ્રિન્સ ચાર્લ્સ બોલે છે, અથવા તો ત્યાંના આધુનિક જુલેવન કે બીજા જે કંઈ સાહિત્યકારો છે એ બોલે છે, ચાર્લ્સ ડિકન્સ બોલે છે. આપણને થાય કેટલી સુંદર વાતો કરી છે, પણ એ બધા ભારતનું એઠું ચાટે છે. ભારતના ઉપનિષદમાં જે વિચારધારા છે એનાથી વિશેષ કોઈએ ક્યારેય ચિંતન કર્યું જ નથી. એ ઉપનિષદની વિચારધારા આપણી પાસે છે. અત્યારે આધુનિક જેટલા કંઈ પુસ્તકો લખાય છે એ પુસ્તકોમાં જે કંઈ વિચારો છે દરેકના બીજ આ ઉપનિષદની અંદર પડ્યા છે.
પ્રશ્ન માત્રનું સમાધાન કરી આપે, માણસને પોતે જ્યાં છે ત્યાંથી ઉર્ધ્વગતિ કરી આપે એવા સુંદર ઉપનિષદ, એમાં ઈશ, કેન અને કઠ, એમાં નચિકેતાની આખ્યાયિકાનું રસપાન આપણે સર્વે કર્યું હતું. હવે નવું એક ઉપનિષદ શરૂ થાય છે, એનું નામ છે પ્રશ્નોપનિષદ. પ્રશ્ન ઉપનિષદ. આ પ્રશ્ન ઊભા કરશે નહીં, પ્રશ્ન સમાવશે. આનું નામ છે પ્રશ્ન ઉપનિષદ. આ મૂળ ઉપનિષદ એ અથર્વવેદનું છે. અથર્વવેદના 3 ઉપનિષદ છે, પ્રશ્ન ઉપનિષદ, મુંડક ઉપનિષદ અને માંડુક્ય ઉપનિષદ. એ 3 પૈકીનું આ પ્રથમ છે. એમાં 66 જેટલા શ્લોકો છે, 6 પ્રશ્નો છે. એના મુખ્ય ઋષિ છે પીપલાદ ઋષિ. એ પીપલાદ ઋષિ પાસે ઓમ સુકેશા ચ ભારદ્વાજ શૈબેશ્ચ સત્યકામઃ સૌર્યાયણી ચ ગાર્ગ્ય કૌશલ્યશ્ચ અશ્વલાયનો ભાર્ગવો વૈદર્ભિઃ કબંધી કાત્યાયનસ્તે હૈતે બ્રહ્મપરા બ્રહ્મનિષ્ઠા પરમ બ્રહ્મ અન્વેષમાણઃ એષ વૈ તત્સર્વં વક્ષ્યતિ ઇતિ તેહ સમિત્પાણયો ભગવંતમ પીપલાદ મુનિમ ઉપસન્નાઃ. આ બધા 6 શિષ્યો, ભરદ્વાજનો પુત્ર સુકેશા, શિબિકુમાર સત્યકામ, ગર્ગ ગોત્રમાં ઉત્પન્ન થયેલ સૌર્યાયણી, કૌશલ દેશનો આશ્વાલાયન, વિદર્ભ દેશનો ભાર્ગવ અને કત્યય ઋષિનો પૌત્ર કબંદી, આ 6 શિષ્યો એ પીપલાદ મુનિ પાસે જાય છે અને કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. પરંતુ આ 6 જણા કેવા હતા? બ્રહ્મપરાહા, બ્રહ્મનિષ્ઠાહા, બ્રહ્મ અન્વેષમાણાહા. અત્યારના યુવકોના મનમાં આવા પ્રશ્ન ન હોય. એ લોકો કંઈક બીજું જ શોધતા હોય, ક્યાંથી સારા કપડાં મળે, કઈ કંપનીના બૂટ સારા મળે છે. પણ આ લોકોનું સંશોધન કેવું હતું? બ્રહ્મ અન્વેષમાણાહા, જે બ્રહ્મની શોધ કરે છે. ક્યાંથી મને પરબ્રહ્મ સરળતાથી પ્રાપ્ત થાય, એનું સ્વરૂપ કઈ રીતે સરળતાથી સમજી શકીએ, એવા વિચાર લઈ અને પોતે નીકળ્યા હતા. પીપલાદ મુનિ પાસે આવે છે અને પ્રશ્ન પૂછવાનો પોતે પ્રારંભ કરતા હોય છે કે અમારે તમને કેટલાક પ્રશ્ન પૂછવા છે. પણ આપણે જેમ નચિકેતાના આખ્યાનમાં જોયું કે પ્રશ્ન પૂછવાની લાયકાત પહેલા જોઈએ, સીધા પ્રશ્ન ન પૂછી શકાય. એટલે પીપલાદ મુનિ તેઓને કહે છે, તાન હસ ઋષિ ઉવાચ ભૂય એવ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા સંવત્સરમ સંવત્સ્યથ યથા કામમ પ્રશ્નાન પૃચ્છથ યદિ વિજ્ઞાસ્યામઃ સર્વમ હવો વક્ષ્યામ ઇતિ. ઋષિ કહે છે, ફરીથી શ્રદ્ધાથી બ્રહ્મચર્યને પાળતા તપયુક્ત થઈ અને 1 વર્ષ સુધી અહીંયા રહો, પછી પ્રશ્ન પૂછજો. પ્રશ્ન પૂછવા માટે પણ કેટલીક પાત્રતા જોઈએ. સીધા ગયા એવા પ્રશ્નનું લિસ્ટ કાઢીને બોલવાની શરૂઆત ન કરી દેવાય. ભલે તમારા મનમાં પ્રશ્ન હોય, પણ કેટલીક પાત્રતાની આવશ્યકતા રહે છે. એટલે ઋષિ કહે છે, 1 વર્ષ પર્યંત મારા આશ્રમમાં રહો, બ્રહ્મચર્ય પાળો, તપ કરો, સંયમના આદર્શ પોતાના જીવનમાં ઉતારો, પછી મને પ્રશ્ન પૂછજો. 1 વર્ષ રહેશે, એ દરમિયાન એનું કેટલું ઘડતર થઈ જશે. પ્રશ્ન હવે પૂછશે 1 વર્ષ પછી, એ કંઈક વ્યવસ્થિત પૂછાશે. અડધો પ્રશ્ન તો 1 વર્ષમાં સોલ્વ જ થઈ ગયો છે, પૂછ્યા વગર પણ. કારણ કે એને ગુરુના આશ્રમમાં રહ્યો છે, એ વાતાવરણમાં રહ્યો છે, બ્રહ્મચર્ય પાળ્યું છે, તપ કર્યું છે, સંયમ રાખ્યો છે. ગુરુનું જીવન જોશે, એમાંથી ઘણા પ્રશ્નના જવાબ મળી જશે. શ્રદ્ધા રાખશે, કારણ કે 1 વર્ષ પર્યંત શ્રદ્ધા રાખવાની છે. એમાં જે સાચો અંતરથી પ્રશ્ન પૂછવાયો હશે એ જ ટકશે. બાકી જે ખાલી ખાલી પૂછવાયા હશે એને તો પાછા ચાલ્યા જવું પડશે. એટલે અહીંયા 1 વર્ષ પર્યંત રહેવાનું કહે છે, કારણ કે પછી જે પ્રશ્ન પૂછાશે ને એ અંતરથી આવશે, ખરેખર વાસ્તવિકતાનો પ્રશ્ન આવશે. આપણે વચનામૃત ગ્રંથમાં પરમહંસોએ મહારાજને પ્રશ્ન પૂછ્યા છે. ખરેખર એક પરમહંસે હૃદયની ભાવનાથી પોતાની મૂંઝવણના પ્રશ્નો ભગવાન સમક્ષ રજૂ કર્યા છે. મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ, આમ તો તમારી ભક્તિ સેવા પૂજા ઘણું કરીએ છીએ, પણ જેવા ધ્યાન કરવા બેસીએ, માનસી કરવા બેસીએ અને જગતના સંકલ્પો બહુ જ થાય છે. આ પ્રશ્ન કોઈ ભગવાનને મૂંઝવવા માટે નથી પૂછાયો. પોતે આધ્યાત્મિક માર્ગે ચાલ્યા છે, જે કંઈ વિઘ્નો આવ્યા પછી હૃદયમાંથી નીકળેલો પ્રશ્ન છે. સાથે સાથે એ માર્ગે પ્રયત્ન કર્યો પછી પ્રશ્ન પૂછે છે, કંઈક આગળ વધવાની ભાવનાથી. સચ્ચિદાનંદ સ્વામી મહારાજના પરમહંસ હતા. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અત્યંત આસક્તિ પ્રીતિ હતી. શ્રીજી મહારાજ એ ગઢપુરથી વિદાય લેતા હોય કે કોઈ પણ સ્થાનથી વિદાય લેતા હોય, સચ્ચિદાનંદ સ્વામી વિદાય આપનાર એક સંત હોય. જેવા મહારાજ જાય, મહારાજનું મસ્તક દેખાવાનું બંધ થાય, ગોળી દેખાવાની બંધ થાય, ધૂળની ડમરીઓ ઉડતી બંધ થઈ જાય, રસ્તા પર કાંઈ ચિહ્ન ન દેખાય મહારાજના, અને તરત જ પોતે બેભાન થઈ જાય. એના ટસીએ લોહી ફૂટી નીકળતું. આટલો વિરહ એમને મહારાજનો લાગતો. અત્યંત આસક્તિ મહારાજ પ્રત્યે હતી.
એ વચનાવૃતમાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછે છે કે મહારાજ પ્રેમનું શું લક્ષણ છે? આટલો પ્રેમ તો છે, આનાથી વધારે પ્રેમ ક્યાંથી લાવો? છતાં પણ એ લોકો કંઈક આગળ વધવા માંગે છે. આ અંતરના પ્રશ્નો છે. નિષ્કુળાનંદ સ્વામી, જેને કેટલો વૈરાગ્ય હતો, પોતાની પત્નીનો, પોતાના પુત્રનો ત્યાગ કરીને નીકળી ચૂક્યા છે. એણે શ્રીજી મહારાજે એમને ભગવું કપડું પહેરાયું અને પછી કીધું, જાઓ તમારા સસરાના ગામમાં એના ઘરે જ ભિક્ષા માગો. પ્રમુખ સ્વામી આપણી કસોટી કરે તો આમ ભગવું ઓઢાડી દે અને પછી સસુર પક્ષમાં ઘરે જ જઈ અને ભિક્ષા માગવાનું કહેતો. અરે ભગવાનની વાત તો બાજુ પર મૂકો ને, આપણી સોસાયટીમાં જોડી માગવાનું કે ને એ ભારે પડે છે. આપણા સંબંધી રહેતા હોય એ લોકો આપણને જોઈ જશે કેવું લાગશે? આપણને ખાલી જોડી માગવી ભારે પડે છે. લાજ શરમ ઘણી વખતે નડે છે, રાગ નડે છે. નિષ્કુળાનંદ સ્વામી પોતાના સસરાના ઘરે ભિક્ષા માગવા ગયા. એની પત્ની કંકુ બહાર આવી, એના સાસુર જોઈ ગયા કે આ તો આપણા જમાઈરાજ કે એને ભગવા કપડા કેમ પહેરી લીધા? એ કહે છે, હું તો હવે ત્યાગી થઈ ગયો છું, મારે ગૃહસ્થ જીવન જોઈતું જ નથી. એની માતાએ એટલે નિષ્કુળાનંદ સ્વામીની સાસુએ પોતાની દીકરીને તૈયાર કરી કે નવા કપડાં પહેરી લે, જોડે પેલા 2 છોકરાઓને લઈ જા, એટલે હમણાં પીગળી જશે, કે એને જોશે એટલે વૈરાગ્ય બધો સ્રવી જશે. અને પછી નિષ્કુળાનંદ સ્વામી પાસે એમની પત્ની આવ્યા અને બધી મીઠી મીઠી વાતો કરવા લાગ્યા, રોકાઈ જાય એના માટે પ્રલોભન આપવા લાગ્યા, સમજાવવા લાગ્યા. એ વખતે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભેંસ હોત તો વાછડાને જોઈને પારસો મુકત, ગાય હોત તો, પણ આ તો આખલો છે, હવે પારસો મૂકશે નહીં. મને ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ છે, હવે હું આવીશ નહીં. આટલા વૈરાગ્ય વાળા નિષ્કુળાનંદ સ્વામી એ મહારાજને વચનાવૃતમાં પ્રશ્ન પૂછે છે કે મહારાજ વૈરાગ્ય કેમ આવે? આ હૃદયના પ્રશ્નો છે. કંઈક અધ્યાત્મ માર્ગે પ્રયત્ન કર્યા પછી એ પ્રશ્ન પૂછવાના હોય. ઘણાને તો કંઈક લેવા દેવા જ ન હોય અધ્યાત્મ સાથે, અમસ્તા જ પ્રશ્નો પૂછે, ભગવાન કેમ દેખાતા નથી? એક અંશ જેટલો પણ આપણે પુરુષાર્થ ન કરીએ અને સીધા ભગવાન કેમ દેખાતા નથી? પ્રશ્નને ઘણી વાર તો અધ્યાત્મ સાથે કઈ લેવા દેવા પણ ન હોય. એ કે વિમાનમાં કયું પેટ્રોલ વપરાય છે? અલા ભાઈ, આ વિમાનમાં પેટ્રોલ વપરાય એની સભા ચાલે છે. પોતે સાયકલ ચલાવતો હોય, એને વિમાનના પેટ્રોલ સાથે કંઈક લેવા દેવાના હોય. એના પ્રશ્નો આવા હોય. ઘણી સ્કૂલમાં અમે જઈએ, છોકરાઓ શું પ્રશ્ન પૂછે? સ્વામીજી, પૃથ્વીની સાઈઝ કેટલી છે? અમે હિસ્ટ્રીના ટીચર છીએ, અમે ઇતિહાસના શિક્ષક છીએ કે અમને આ બધા પ્રશ્નો પૂછો? છતાં ઘણી વાર આવડી પણ જાય જો જાણતા હોય તો. પણ અમે અધ્યાત્મના પ્રોફેસરો છીએ તો એના કંઈક પ્રશ્ન પૂછવાના હોય. પણ આ તો વિજ્ઞાનના, ઇતિહાસના, ભૂગોળના, જ્યોમેટ્રીના એ પ્રશ્ન પૂછે. ઘણીવાર અધ્યાત્મના પ્રશ્ન પૂછે પણ પોતા માટે ના હોય. ઘણા સભામાં પ્રશ્ન પૂછે, સ્વામી ક્રોધ કેમ ટળે? પછી પેલા સંત જવાબ આપવા જાય ને તારા બાજુવાળાને સામે જોતો હોય. કેમ? એ કે મન તો નડતો નથી, પણ મારા બાજુવાળાનો કેમ ટળે? પોતાના માટે વાત કરવાની છે. ઘણા ઈર્ષા કેમ ટળે ને પછી બાજુવાળા તરફ જોવે. ભાઈ, પોતાના પ્રશ્નો પૂછવાના છે, પોતે સમાધાન પ્રાપ્ત કરવાનું છે. એટલે અહીંયા આવી પ્રશ્નોત્તર શૈલી એ ઉપનિષદમાં વણાયેલી છે. પણ જેટલા કઈ ઋષિઓએ ઉત્તરો માગ્યા છે એ બધાએ ખરેખર અંતરથી સાધના કરી અને પછી પોતે પ્રશ્ન પૂછ્યા છે. એટલે પીપલાદ ઋષિ પાસે આ 6 શિષ્યો એ પ્રશ્ન પૂછવા માટે આવ્યા છે. એમની પાત્રતા કેળવાય એ માટે ઋષિએ 1 વર્ષની આ સાધના બતાવી છે. એ દરમિયાન આપણે હવે પીપલાદ કોણ છે એ જોઈ લઈએ. પેલા લોકો સાધના કરે છે અત્યારે, એ દરમિયાન પીપલાદ મુનિ કોણ છે? જેવા શિષ્યો એકદમ સાધના નિષ્ઠ બન્યા એવા જ આ પીપલાદ મુનિ એ ખરેખર પોતે લાયક હતા. એ દધીચી ઋષિના પુત્ર હતા. જે દધીચી ઋષિ કોણ છે? હવે પાછો પ્રશ્ન સર્જાય. તો શૂરસેન દેશનો ચિત્રકેતુ નામે એક રાજા હતો. ભાગવતના 6ઠા સ્કંદમાં આનું ખૂબ જ સુંદર આખ્યાન આવે છે. એને કરોડો સ્ત્રીઓ હતી, પરંતુ એને કોઈ પુત્ર પ્રાપ્તિ નહોતી થતી. એટલે અંગીરા ઋષિને વિનંતી કરી, યજ્ઞની પ્રસાદી આપી અને એ પ્રસાદી રાજાની જે કરોડ સ્ત્રીઓ હશે એમાં કૃતદ્યુતિ કરીને એક રાણી હતી. એને આ ચિત્રકેતુ રાજાએ એને ફળ આપ્યું, પ્રસાદી આપી. એના ત્યાં એક પુત્રનો જન્મ થયો. પણ ઈર્ષા, પેલી કૃતદ્યુતિ રાણી એ માનીતી બની ગઈ, બીજી અણમાનીતી બની, કારણ કે એમને સંતાન નહોતું. એટલે બધાએ ભેગા થઈ અને પેલા છોકરાને ઝેર આપીને મારી નાખ્યો. રાજાને વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થઈ, એમાં પણ બીજી રાણીઓએ અદેખાઈથી મારી નાખ્યો. એટલે રાજાને એકદમ વૈરાગ્ય થઈ ગયો. એ ચિત્રકેતુ રાજા રાજ્ય વહીવટનો ત્યાગ કરી સંન્યસ્ત ગ્રહણ કરીને વનમાં જતો હોય છે. એ વખતે એ વિમાનમાં બેસીને જતો હોય છે અને કૈલાસ પર્વત ઉપર શિવ અને પાર્વતી બેઠા હોય છે. એમાં પાર્વતીજીના ખોળામાં શિવજી મસ્તક રાખીને બેઠા હોય છે. આ દ્રશ્ય ચિત્રકેતુએ જોયું અને પોતે શું બોલ્યો કે હું કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરી શકું છું ને આ બાવો એકને છોડી શકતો નથી. શું બોલ્યો? હું કરોડનો ત્યાગ કરી શકું છું, આ શિવજી તો એક બૈરાનો ત્યાગ કરી શકતા નથી. ભગવાનનો અવગુણ લીધો, પોતે ત્યાગ કર્યો સારું છે,
પણ આ ભગવાન છે ને પતિ પત્ની છે, એમાં કંઈ ખોટું પણ કરી રહ્યા નથી. શિવજી ભક્તને પોતે સુખ આપી રહ્યા છે, વિશેષ કંઈ ખોટો દમ કે ખોટું એવું કંઈ અનિષ્ટ આચરણ પણ નથી. છતાં પણ એણે શિવજીનો અવગુણ લીધો. એ વખતે પાર્વતીજી પોતે ક્રોધાયમાન થઈ જાય છે અને શાપ આપે છે કે તું રાક્ષસ થઈશ. એ રાક્ષસ થયોનું નામ વૃત્રાસુર પડ્યું. એ વૃત્રાસુર હતો તો ચિત્રકેતુ, ખરેખર ખૂબ જ શક્તિશાળી હતો. દેવો સામે એ કાળો કેર વર્તાવા લાગ્યો છે. દેવો કોઈ એની સામે લડવામાં ફાવી શકતા નથી. એટલે ભગવાન નારાયણ પાસે ગયા દેવતાઓ, વિનંતી કરે છે કે આ અસુરને મારી શકીએ, એના માટે કંઈક આયુધ તમે અમને આપો. એ વખતે ભગવાન પોતે કહે છે કે દધીચી ઋષિ એ પરમ પવિત્ર અને દયાળુ છે, એની પાસે તમે જજો. એ અમદાવાદમાં સાબરમતી નદી જ્યાં પસાર થાય છે, એ સાબરમતીના તટ ઉપર આ દધીચી ઋષિનો આશ્રમ છે. તેઓની પાસે જઈ અને તમે તેમના હાડકાની માગણી કરજો. એના હાડકામાંથી વજ્ર તૈયાર કરજો. એ વજ્રાસન જે તૈયાર થશે, આયુધ તૈયાર થશે, એની અંદરથી આ વૃત્રાસુર મૃત્યુ પામશે. દેવતાઓને તો પોતાનો સ્વાર્થ સાધવાનો હતો, ભલે ને ગમે તે મરે, આપણને અસ્ત્ર કે શસ્ત્ર તૈયાર થવું જોઈએ. એ સાબરમતી તટે દધીચી ઋષિ પાસે જાય છે. ભગવાને જે આદેશ આપ્યો છે એની વાત કરી. હવે કોણ તૈયાર થાય? પોતે હયાત હતા, હાડકા ક્યારે આપી શકાય? પોતે મૃત્યુ પામે તો હાડકા અપાય ને. પણ ઋષિએ વિચાર કર્યો કે આ પૃથ્વી પરથી આસુરી તત્વનો નાશ થતો હોય, જો ભગવાન પ્રસન્ન થતા હોય, જો દેવતાઓને સંતોષ થતો હોય, તો મારો એક દેહ આ ન્યોછાવર કરવામાં મને કાંઈ ચિંતા નથી. ઋષિ મુનિએ સ્વતંત્ર થકા પોતાની યોગિક શક્તિ દ્વારા એ દેહ છોડ્યો. તેઓના હાડકામાંથી એ શસ્ત્ર આયુધ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઋષિ મુનિઓની પરંપરા છે આપણા દેશમાં. કેવળ બીજા માટે, કેવળ પરોપકાર માટે પોતાનું સર્વસ્વ એ સમર્પણ કરી દેતા હોય છે. જે દધીચી ઋષિની વાતો આપણે સાંભળીએ છીએ, આજે આપણી ગુણાતીત પરંપરામાં આ જ ભાવના આપણને જોવા મળે છે. ઉપનિષદમાં જે વાતો છે, જે બીજામાં તે સર્વસ્વ સમર્પણ કરી દેવું. દધીચી ઋષિના દર્શન કરવા હોય તો અત્યારે પ્રમુખ સ્વામીના દર્શન કરીએ, આપણને સ્વયં દેખાય. એના કરતાં પણ એક વેદ ચડેવું. એમણે તો એકવાર દેહ ત્યાગ કરી અને પોતાના આયુધ આપી, પેલા હાડકા આપી દીધા છે. પ્રમુખ સ્વામી મહારાજ ક્ષણે ક્ષણે મૃત્યુ પામી રહ્યા છે. શાના માટે મૃત્યુ પામે છે? એટલે પોતાનું સર્વસ્વ અર્પણ કરી રહ્યા છે. આજે એમની આટલા વર્ષની ઉંમર છે, છતાં પણ સમાજના હિત માટે, સમાજમાંથી વૃત્રાસુર રૂપી જે અસુરી તત્વ છે એ નાશ પામે એના માટે સતત પોતે પ્રયત્નશીલ રહ્યા છે. કેવું કેવું વિચરણ પોતે કરે છે. જ્યારે એમની યુવાન અવસ્થા હતી ત્યારે તો રોજના 15 ગામ પોતે વિચરણ કરતા હતા. એક અઠવાડિયામાં કેટલા બધા ગામમાં પોતે વિચરણ કર્યું છે. 6 જાન્યુઆરી 2003નો એક વિચરણનો ખાલી એક દિવસનો પ્રમુખ સ્વામી મહારાજનો દૈનિક ક્રમ આપને સંભળાવું છું. 6 જાન્યુઆરી 2003, એ વખતે તેઓની ઉંમર 82 વર્ષની હતી. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના દેહનું કેટલું સમર્પણ કર્યું છે. એ દિવસે 6 જાન્યુઆરીના દિવસે નવસારીમાં સવારે પૂજા કરી, નાસ્તો કર્યો. ત્યાંથી ટાંકલ ગામમાં પધાર્યા. ત્યાં હરિમંદિરની જમીન પર પુષ્પો છાંટ્યા. ત્યાંથી દોણજા ગયા. જૂના મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓનું પૂજન કર્યું. ત્યાંથી સારવણી ગયા. ત્યાં આરતી કરી, ઠાકોરજીની સભા કરી. ત્યાંથી વાનર વેલા ગયા, ત્યાં આરામ કર્યો. બપોરનો આરામ છે. ત્યાંથી ખુડવેલ ગયા. ત્યાંથી ખાંભડા ગયા, ગોલવાડ ગયા, ચીખલી ગયા, બિલીમોરા ગયા, ખાપરવાડા ગયા અને રાત્રે કોસંબા ગામમાં પધાર્યા. 10:30 વાગે આરામમાં પધાર્યા. એક દિવસમાં 82 વર્ષની ઉંમરમાં 12 ગામ કર્યા. આ સમર્પણ નથી? આજે 20-25 વર્ષની યુવાન અવસ્થામાં પણ આપણને વિચરણ કરવું અથવા તો પધરામણીઓ કરવી અથવા તો ગામો ગામ ફરવું કેટલું કઠિન છે. ભલે ગાડી ગમે તેટલી સારી હોય, પણ ઘડીએ ઘડીએ ઉતરવાનું થાય, એના રોદા લાગે. આટલી ઉંમરે પણ આપણે ખાલી એક ટ્રાવેલિંગ કરીને આવીએ ને, સહેજ અમદાવાદથી વડોદરા કે જુનાગઢથી અમદાવાદ ગયા હોય, બસમાં જ બેઠા હોય તો એ ઘરે આવીને કે બહુ થાકી ગયા. ભાઈ તું ક્યાં ચાલ્યો છે? બસમાં જ બેઠો તો ના કે તો એ બહુ થાકી જવાય છે, અકળાઈ જવાય છે બેઠા બેઠા. તો એમને અકળામણ નહીં અનુભવાતી હોય આ ઉંમરે, 82 વર્ષની ઉંમરે? છતાં પણ સમાજના હિત માટે એ સતત પ્રયત્નશીલ રહ્યા છે. આ રાજકારણીઓ જેના હાથમાં સમાજનો કાર્યભાર સોંપ્યો છે, સમાજના ઉત્થાનનો, એ લોકો જેટલા જાગૃત નથી એટલા જાગૃત પ્રમુખ સ્વામી મહારાજ છે. ભુજમાં ભૂકંપ થયો, પહેલા જ ફર્સ્ટ ટુ રીચ એન્ડ લાસ્ટ ટુ લીવ જો કોઈ સંસ્થા હોય તો અક્ષર પુરુષોત્તમ સંસ્થા હતી. પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુર ફોન કરી, સંસ્થામાં બીજે ફોન કરીને તાત્કાલિક અભ્યાસ બંધ રખાઈ અને સંતોને, કેટલા બધા સંતોને, 180 સંતો ત્યાં પહોંચી ગયા હતા. 4000 જેટલા કાર્યકરો. આ સમર્પણની ભાવના છે સમાજ માટે. સ્વામીશ્રી એટલી બધી દરકાર રાખે, ફોન કરે કે જે તે હરિભક્તના ઘરે, હરિભક્ત નહીં, બહારના માણસો બધા છે, એક લોકોને ટિફિન વ્યવસ્થિત પહોંચાડો છો ને?
પછી સ્વામીશ્રીનું કેટલું વૈજ્ઞાનિક અભિગમ છે, કેટલી બીજાની ભાવના સમજી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે તમે બધાને જમાડો છો, પણ ભુજની અંદર કેટલાક માણસો એવા હશે જે લાખોપતિ હતા, જેનું ઘર ભાંગી ગયું છે, એટલે એને ભૂખ તો લાગી હશે પણ શરમના મારે આ તમારા સદાવ્રતમાં નહીં આવે. એને ગિલ્ટી ફિલિંગ થશે કે એક સમય હું લાખોપતિ હતો અને અત્યારે મારે કોકના ઘરે ખાવા જવું પડે છે. એટલે એક કામ કરજો, તમે ટિફિન તૈયાર કરજો. એવા બધા ઘર જાણી લો કેટલા માણસો આવતા નથી, એનું લિસ્ટ કરાવો. પછી આપણા કાર્યકરોને કે સંતોને એના ઘર આગળ જાઓ અને ટિફિન મૂકીને પછી આવતું રહેવાનું. આ સ્વામીશ્રીના વિચારો છે. સાંઈ બાપા પોતે બોલ્યા કે જમવાનું તો ઘણી સંસ્થા આપશે, આપણે એને ઉલિયા આપો, એને નેલ કટર આપો, એના ઘરે ફાનસ આપો. એના નેલ કટર સુધીનો વિચાર કર્યો છે સ્વામીએ. એટલા સૂક્ષ્મ રીતે વિચાર કર્યા છે. રાત્રે 11:30 વાગે રોજ 10:30 થી ફોન ચાલે, 11:30 સુધી કલાક સુધી ફોન કરે. શેના માટે? કેટલા ગામમાં ફર્યા, કેટલા ગામમાં લોકોને શું તકલીફ છે, બીજી કઈ વધારે આવશ્યકતા છે. એકવાર રાત્રે 11:30 પ્રમુખ સ્વામી મહારાજે ફોન જોડ્યો. એ વખતે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ત્યાં કાર્યભાર સંભાળતા હતા અને પોતે કલેક્ટર ઓફિસ આગળથી પસાર થતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે શું ચાલી રહ્યું છે, કેવું વિતરણનું કામ છે, લોકો બધા શાંત થયા, એ લોકોને શાતા વળી. એ વખતે બ્રહ્મવિહારી સ્વામી કહે છે કે સ્વામીજી, આ ભુજમાં ભૂકંપમાં રાહત કાર્ય વિશેષ સ્પીડથી થાય એના માટે દરેક જિલ્લામાં એક કલેક્ટર તો હોય, પણ સરકારે એક બીજા નવા કલેક્ટરની નિમણૂક કરી છે કે ભુજનું રાહત કાર્ય ઝડપી થાય એના માટે સરકારી તંત્રે. એ કલેક્ટર અત્યારે સૂતા છે જ્યારે તમે કેમ જાગો છો? જેને સ્પેશિયલ ભૂકંપ માટે જ નિયુક્ત કર્યા છે એ જ ઊંઘે છે અને તમે જાગો છો. આ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય છે. રાત્રિના 11:30 વાગ્યા સુધી પણ સતત લોકોની ચિંતા. 87ની સાલમાં ગુજરાતમાં દુકાળ હતો, એ વખતે તરત કેટલ કેમ્પની શરૂઆત. આ સમર્પણ ભાવના છે. 90માં દુકાળ હતો ગુજરાતમાં, સ્વામીશ્રી લંડનમાં હતા, રાત્રે 1:30 વાગે પથારીમાં બેઠા થઈ ગયા. સેવક સંતે પૂછ્યું કે કઈ તકલીફ છે, અને જોયું તો સ્વામી બાપા ધૂન કરતા હતા. 15 મિનિટ રાહ જોઈ, અડધો કલાક રાહ જોઈ, ધૂન ચાલુ જ હતી. પૂછ્યું શેના માટે? સ્વામી કે ગુજરાતમાં દુકાળ છે, વરસાદ પડતો નથી, તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ત્યાં વરસાદ પડે. સેવક સંતે પૂછ્યું કેટલા દિવસથી કરો છો? સ્વામી કે ઘણા દિવસથી ચાલુ છે, જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી ચાલુ રહેશે. લંડનની ધરતી ઉપર આલિશાન બંગલામાં સૂતા સૂતા ગુજરાતના દુકાળનો વિચાર કોઈ વ્યક્તિને આવી શકે ખરો? રાત્રે 1:30 વાગે ઉઠી અને આપણા સમાજની લોકોની ચિંતા એ પોતે કરી રહ્યા છે. પોતાનું સર્વસ્વ હોમી દઈને પણ દરેક જગ્યાએ ગુજરાતમાં કે ભારતમાં ક્યાંય પણ તકલીફ પડે, ઓરિસ્સાનું વાવાઝોડું હોય કે અનામત આંદોલન હોય, દરેક જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્યક્ષેત્ર એ શરૂ થયું જ હોય. આજે સ્વામીશ્રીના 722 જેટલા સંતો છે. આજે બાળ પ્રવૃત્તિ, સત્સંગ પ્રવૃત્તિ, સંતો પોતે બ્રહ્મચારી છે, છતાં બધા બાળકોની પરચુરણ ભેગી કરીને એને સમજાવવાની, ઉપદેશ આપવાનો, મનાવવાના. આ શું કરવા કરવું પડે અમારે? શું સ્વાર્થ છે? કયા પોતાના દીકરા છે? છતાં શું આ સમાજ સેવા નથી કે ભવિષ્યમાં એક આદર્શ સમાજના નાગરિકો તૈયાર થાય? આ મોટા મોટી સમાજ સેવા સ્વામીશ્રીના સંતો પણ આની અંદર જોડી અને સ્વામીશ્રીની આજ્ઞાથી એ પોતે કરી રહ્યા છે. એટલે આવા એક સંત જેમ ધૂપ સળી પોતે પોતાનું સમગ્ર જીવન એ વાળી દે છે અને પોતે જે વિસ્તારમાં મૂકવામાં આવી હોય એ સમગ્ર વિસ્તારને સુવાસિત કરે છે. જેમ ચંદન પોતે ઘસાઈ છૂટે છે પણ અનેકને સુવાસિત કરે છે, એમ સ્વામીશ્રીએ પોતાની સમગ્ર કાયા એ સમર્પણ કરી પોતે નીચોવી નાખી છે અને સમાજને સુખી કર્યો છે. એ જે દધીચી ઋષિનું કાર્ય હતું એ જ આપણને સ્વામીશ્રીમાં પ્રત્યક્ષ જોવા મળે છે. એ દધીચીના અસ્થિ લીધા, હાડકા લીધા, દેવતાઓ એમાંથી વજ્ર બનાવ્યું. ઇન્દ્રએ વૃત્રાસુર સામે યુદ્ધ કરવા ગયો છે, દાનવો ભાગ્યા, વૃત્રાસુરને પછી એ લોકોએ પરાજિત કર્યો છે. એ રીતે દધીચી ઋષિના જે અસ્થિ હતા, હાડકા હતા, એની અંદરથી આ વજ્ર તૈયાર કર્યું છે, એમાંથી વૃત્રાસુરનો નાશ કરવામાં આવ્યો છે. પછી દધીચી ઋષિ તો મૃત્યુ પામ્યા હતા, દેવો પણ આ રીતે પોતે જીત પામીને ખુશ થઈને ચાલ્યા ગયા છે, પણ ઋષિ પત્ની ગભસ્તિની પોતે આવ્યા. આ જે દધીચી ઋષિ હતા એના પત્નીનું નામ ગભસ્તિની હતી. એ પોતે આવે, એણે જોયું કે મારા પતિનો મૃતદેહ પડ્યો છે, એમાંથી અસ્થિ પણ કાઢી લીધા છે, આ કોણે આ કુકર્મ કર્યું છે? એ પોતે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે, પણ પોતાના પેટમાં પોતાનો બાળક એ ઉછરી રહ્યો હોય છે, એટલે પોતે આત્મહત્યા કરતા નથી. બાળકને જન્મ આપી, વન દેવતાને સોંપી અને પછી પોતે સતી થઈ ગયા. એ બાળક એ પીપલાદ, જેને હવે આજે શિષ્યો પ્રશ્ન પૂછવા ગયા છે, એ બાળક પોતે પીપલાદ છે. એ પોતે વનની અંદર રહેતો હતો, ધીમે ધીમે મોટા થવા લાગ્યા. પણ જ્યારે સમજદાર થયા ત્યારે પોતાના માતા પિતાનું વૃત્તાંત જાણ્યું કે મારા પિતાશ્રી, એને દેવતાઓએ કપટ કરીને એના અસ્થિ લઈ ગયા અને મારી માતાને આત્મહત્યા કરી લેવી પડી, સતી થવું પડ્યું.
એટલે આ દેવતાઓ ખૂબ જ નિષ્ઠુર હૃદયના છે. પોતાના સ્વાર્થ માટે અનેકને એ લોકો સંહાર કરવા તૈયાર થતા હોય છે. એટલે મારે બદલો લેવો જ છે. ગોમતી નદીના કિનારે તેઓએ આસન જમાવ્યું, તપસ્યાદ્રી છે. ભગવાન શંકરને એ રીઝવવા માટે પોતે તપ કરી રહ્યા છે, કારણ કે શંકર ભગવાન આશુતોષ છે. તરત પોતે પ્રસન્ન થાય છે. શંકર ભગવાન પોતે પ્રસન્ન થયા. તેઓનું શાંત સ્વરૂપ હોય છે. એ વખતે પીપલાદ ઋષિ કહે છે, હે પ્રભુ, મારે આપનું શાંત સ્વરૂપ જોવું નથી, મને રૌદ્ર સ્વરૂપ બતાવો. ત્રીજું લોચન ખોલીને બતાવો, ડમરું ઉગાડો, સાપ ફૂફાડા મારતો હોય એવું મારે તમારું લોચન અને એવું તમારું શરીર જોવું છે. શિવજી કહે છે, એવું તે શું વેઠ્યું છે? એવી તને શું તકલીફ પડી છે કે આ સ્વરૂપ જોવાની તું વાત કરી રહ્યો છે? એ કહે છે કે મારા પિતાશ્રીએ કેટલું કષ્ટ સહન કર્યું, મારી માતાને પણ જે દુઃખ ભોગવવું પડ્યું, મૃત્યુ પામવું પડ્યું, એ કેવળ દેવતાઓને લીધે જ. માટે મને એ સ્વરૂપ જ બતાવો, હું બદલો લેવા માંગુ છું. શિવજી કહે છે, તું કૈલાસ જા, તને હું કુબેર ભંડારી બનાવું, પણ તું મારી પાસે આવું સ્વરૂપ જોવાની માગણી નહીં કર. એ વખતે પીપલાદ કહે છે, અરે એશ આરામથી જીવન જીવવું હોત તો હું એવી માગણી ન કરત તમારી પાસે. મારે જોઈતું જ નથી. મારું નામ તો પીપલાદ છે. પીપલાદ એટલે જે પીપળાના પાન ખાઈને ઉછેરીને મોટો થયો હોય એ પીપલાદ. હું પર્ણ ખાઈને મોટો થયો છું. મારે આ લૌકિક સુખ સંપત્તિ કાંઈ જોઈતી નથી. માટે કેવળ તમારું ભારે સ્વરૂપ મને બતાવો. એ વખતે આ પીપલાદ ઋષિનો અતિશય આગ્રહ જોયો. શિવજી પોતે અદ્રશ્ય થયા અને પીપલાદ ઋષિને મનની અંદર એ કૃત્યાએ પોતે પ્રવેશ કર્યો. કૃત્યા ઉત્પન્ન થઈને પીપલાદને પૂછે છે કે કોનો નાશ કરું? એ કે દેવતાઓનો નાશ કર. જેવો કૃત્યાને આદેશ આપ્યો અને તરત જ કૃત્યાએ પીપલાદને મારવા ગઈ. એ કે મારો નાશ નહીં, પેલા દેવતાઓનો. એ કે તમે કીધું દેવોનો નાશ કરો, તો દરેક મનુષ્યની અંદર પણ દૈવી અંશ રહેલો જ છે. તમારામાં દૈવી અંશ છે, એટલે પહેલો હું તમારો નાશ કરીશ. પીપલાદ કે આ તો વરદાન માગ્યું, ના તો મારા ઉપર જ આવ્યું. શિવજીની પાછી પ્રાર્થના કરે છે, ભગવાન બચાવો, હવે આસુરી સ્વરૂપ જોવું નથી. ભગવાનને પુનઃ વિનંતી કરે છે. કૃત્યાને સમાવી દીધી અને ક્ષમાવ્રત તેઓએ આપ્યું. ભગવાન શંકરે તેઓને શીખવ્યું કે હે પીપલાદ, આપણું કદાચ કોઈ અહિત કરી જાય પણ એનો બદલો લેવાની ભાવના ન રાખવી જોઈએ. તમે તો એક ઋષિ મુનિ છો. શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. આ મૈત્રી ભાવ, ક્ષમાની ભાવના એ સનાતન ઔષધ છે. પરંતુ આજે આપણા મનમાં કેવી ભાવના હોય છે? થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. આ ભાવના છે કે જે આપણી સામે તું મારી પર ઈટ ફેંકીશ તો ઈટ કા જવાબ પથ્થર છે. આ આપણી ભાવના છે. પણ આપણા શાસ્ત્રો આપણને શીખવે છે કે આપણું કદાચ કોઈક અહિત કરી જાય, કંઈક ભૂલ થાય, છતાં પણ મોટા પુરુષોનો આ માર્ગ છે કે એને ક્ષમા આપવી. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીત સ્વામી જૂના સાવર ગામમાં એમને અપમાન કરીને કાઢી મૂક્યા. કેવળ અપમાન નહીં, બાવળની શૂળોવાળી સોટીઓ મારી છે. સ્વામીને કાંકરા માર્યા, પથરા માર્યા, છાણ વાસીદું નાખ્યું. કેટલું અપમાન કહેવાય. સ્વામી ત્યાં પછી ગામની બહાર બેઠા હશે અને ત્યાં કેટલાક લોકો પસાર થતા હશે. એમણે સાધુઓને આ રીતે માર મારેલા શરીરવાળા જોયા અને તરત જ પોતે શું બોલ્યા? આપણો રાજા આવો નિષ્ઠુર છે, એને દીકરો ક્યાંથી થાય, એના ઘરે પારણું ક્યાંથી બંધાય? અને ગુણાતીત સ્વામી આ શબ્દો સાંભળી ગયા પોતે શું બોલ્યા કે સંતો, આપણે ધૂન કરો, એ રાજાના ઘરે દીકરો થાય અને ત્યાં આપણી જોડીઓ ટીંગાય. કેટલી ક્ષમાની ભાવના છે. જેને આપણને માર્યું હોય એના ઘરે દીકરો થયો સંકલ્પ થાય, ઉલટાનું પ્રયત્ન થાય, ન થાય એના માટે ભગવાનને પ્રાર્થના થાય કે ભગવાન એને કોઈ દિવસ દીકરો આપતા જ નહીં, અમને આટલા બધા હેરાન કર્યા છે. પણ આ સંતની ભાવના જુદી છે. શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં કાલુપુર મંદિરે પધાર્યા હતા નરનારાયણ દેવના દર્શન માટે. અને એક બ્રહ્મચારીએ શાસ્ત્રીજી મહારાજને મારવા માટે છૂટો લોટો માર્યો અને શાસ્ત્રી મહારાજ ખસી ગયા અને બીજા એક હરિભક્ત હતા એના કપાળમાં વાગ્યું અને કેટલા બધા તો ટાંકા આવ્યા. પછી તા તો સંતનો દ્રોહ થયો છે એટલે ભગવાન પોતે સહન ન કરી લે. ભગવાનના મંદિરમાં રહ્યા છે, મારા ગુણાતીત સંતનો દ્રોહ કરે છે. પેલા બ્રહ્મચારીને બળતરા ઉપડી, અસહ્ય બળતરા. કોઈ રીતે કેટલી દવાઓ કરી પણ શમે જ નહીં. રોજ રડ્યા કરે, અખંડ પોતે રુદનની અંદર જ મસ્ત રહે. પછી શાસ્ત્રી મહારાજને ખબર પડી. થોડાક સમય પછી દર્શન કરવા ગયા છે અને તરત જ પોતે બોલ્યા કે આપણે પેલા બ્રહ્મચારીને મળવા જવું છે. એ કે સ્વામી, એણે આપણને માર્યા હતા, ફરીથી પાછું કંઈક કરશે? શાસ્ત્રી મહારાજ કે ના, કે ભલે એણે આપણને માર્યા હોય પણ એની પાસે જવું છે. એની પાસે ગયા, એ પોતે રડવા લાગ્યા, શાસ્ત્રી મહારાજના ચરણારવિંદમાં પડ્યા. શાસ્ત્રીજી મહારાજ એના સમગ્ર શરીર ઉપર હાથ ફેરવ્યા અને પોતે બોલ્યા કે આપણે ભૂલી જવું, તમે અમારું કંઈ બગાડ્યું નથી, ભગવાન બધાનું સારું કરશે. અને એની વેદના શમાવી. આ ગુણાતીત સંતનું લક્ષણ છે. જે પોતાને મારનાર હોય એનું પણ પોતે હિત કરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન કરનાર પણ ઘણા છે.
એનું પણ હિત પ્રમુખ સ્વામી મહારાજે ઈચ્છ્યું છે. જે સ્વામીશ્રીનું ખોટું બોલે છે યોગેન્દ્ર મકવાણા, હમણાં જ કોંગ્રેસના એક કાર્યકર અને અમારા સારંગપુર વિસ્તારમાં ધંધુકા વિસ્તારમાંથી પોતે ઉભા હતા ધારાસભ્ય તરીકે, હારી ગયા ભરત પંડ્યાની સામે. એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, બિરાજમાન હતા, અને સ્વામીશ્રી પાસે આવ્યા અને સ્વામી બાપા બીમાર છે, લોકો એની ખબર જોવા આવે છે, ત્યારે એ પોતે આવ્યા અને સ્વામી બાપાને એટલી ગાળો ફટકારી, તમે આમ કરતા નથી, રાજકારણમાં આમ કરવું જોઈએ, અને એટલી સલાહ આપવા લાગ્યા અને ગુસ્સે થઈને બધું કીધું. સંતો એકદમ અકળાઈ ગયા કે આપણા ગુરુને શું બોલે છે. સ્વામી કે બોલી લેવા દો, ઉભરો શમી જશે, પછી એ જ શાંત થશે. સ્વામી ક્યારેય કોઈના અપશબ્દનો પ્રતિકાર કરતા જ નથી. અને પછી તો એ ચાલ્યા ગયા. પછી થોડાક સમય પછી યોગેન્દ્ર મકવાણાને કંઈક આફ્રિકા જવાનું થયું હશે. એ આફ્રિકામાં એને વિઝાની તકલીફ થઈ, પોતાનું પાકીટ અને આઈ કાર્ડ ને બધું ખોવાઈ ગયું. હવે જવું ક્યાં? આફ્રિકા દેશમાં. અને એને તરત કોણ યાદ આવે છે? પ્રમુખ સ્વામી યાદ આવ્યા કે પ્રમુખ સ્વામીના મંદિરો અહીંયા છે, એના હરિભક્તો છે, જો કદાચ પ્રમુખ સ્વામી મને મદદ કરે તો મારું સચવાઈ જાય. એણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો, સ્વામીજી મારી આવી પરિસ્થિતિ છે. સ્વામીએ તાત્કાલિક હરિભક્તોને ફોન કર્યા કે એમને પોતાના ઘરે લઈ જાઓ, એને સાચવજો, રોજ સારામાં સારું જમાડજો. 10-15 દિવસ સુધી આપણા હરિભક્તોએ પોતાના ઘરે રાખ્યા, એની બધી વ્યવસ્થા કરીને ભાડું આપીને પાછા મોકલ્યા. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. એને જે તિરસ્કાર કરે છતાં પણ એના પ્રત્યે એની બધી ભૂલો ભૂલી જઈ અને ક્ષમાની ભાવનાથી એ પોતાના દરેક સંત હરિભક્ત બધાને નિરખે છે. આપણા જીવનમાં પણ આ ક્ષમાની ભાવના કેળવાય એના માટે ઉપનિષદનો આ હેતુ છે. જે પીપલાદ ઋષિ પછી શિવજી એમને અંતરદ્રષ્ટિ કરાવી, એ રીતે પીપલાદ પોતે અંતરદ્રષ્ટિ કરે છે, પોતે ક્ષમાનું શસ્ત્ર એ પોતાના હાથમાં ગ્રહણ કરે છે. એવા પીપલાદ ઋષિ હતા. તેઓની પાસે આ જે 6 શિષ્યો એ પ્રશ્ન પૂછવા માટે આવે છે. એમાં પ્રથમ પ્રશ્ન પૂછતા એ લોકો પીપલાદને કહે છે, અથ કબંદી કાત્યાયન ઉપેત્ય પ્રપચ્છ ભગવન કુતો હવા ઇમાહા પ્રજાહા પ્રજાયંત ઇતિ. એ ભગવાનને પ્રશ્ન પૂછે છે, હે ભગવાન, હે ગુરુદેવ, કયા પ્રસિદ્ધ અને નિશ્ચિત કારણથી આ બધી પ્રજા એ ઉત્પન્ન થાય છે? આ સૃષ્ટિનું જે કંઈ સર્જન થાય છે એ કયા કારણથી થાય છે? આ બધા માણસો એ જન્મ પામે છે, મૃત્યુ પામે છે, એ બધું કરનારું કોણ છે? મૃત્યુ પામ્યા પછી આ જીવોની શી ગતિ થાય છે? ઇત્યાદિ પ્રશ્નો આ બધા શિષ્યો એ પીપલાદ ઋષિને પૂછે છે. ઋષિ સમજાવે છે કે મૃત્યુ પામ્યા પછી આ જીવાત્માની 2 માર્ગે ગતિ થતી હોય છે. એક ધૂમ માર્ગ અને બીજો અર્ચી માર્ગ. ધૂમ માર્ગ એ દક્ષિણ માર્ગ છે, અર્ચી માર્ગ એ ઉત્તર માર્ગ છે. જે યજ્ઞાદિ કરે છે, ઇષ્ટ કર્મો કરે, ધર્મશાળા બંધાવે, દવાખાના કરે છે, સમાજ સેવાના કાર્યો કરે છે, જે કંઈ કર્યું હોય એ ધૂમ માર્ગે કરી અને સ્વર્ગ લોકને પામે છે. પણ એ કેવું છે? પુણ્ય ખૂટે પડે નક્કી પાછો. તમે જેટલા પુણ્ય કર્યા હોય એટલું તમે વાપરી શકો. જેમ બેંકમાં જેટલું બેલેન્સ હોય એટલા રૂપિયા વાપરો, પછી કશું જ નહીં, પછી કાંઈ મળે નહીં તમને. એમ અહીંયા જેટલા સત્કર્મ કર્યા હોય એટલા સત્કર્મના આધારે તમને સ્વર્ગમાં એટલા વર્ષો સુધી રહેવા મળે. એ ધૂમ માર્ગ છે. બીજો અર્ચી માર્ગ છે. અર્ચી માર્ગ એટલે અથ ઉત્તરેણ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા વિદ્યા. એ જે અર્ચી માર્ગ એ શેના દ્વારા? એના માટે તમારે તપ કરવાનું, સંયમ કેળવવાનો, વિદ્યા કહેતા કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવાની છે. આ બધું કરે તો એને અર્ચી માર્ગે કરીને ભગવાનના પરમધામને પામે છે. ત્યાં એકવાર ગયા પછી પાછું પડવાનું થતું નથી. હવે પસંદગી આપણી, કયા માર્ગે જવું છે? કેવળ સમાજ સેવા કરી અને પછી આ ધૂમ માર્ગે જઈને પાછા આવવું છે, કે કેવળ ભગવાનની ભક્તિ યુક્ત સમાજ સેવા કરવી છે અને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે? આજે આધુનિકોનો એક વાયરો એવો ઉપડ્યો છે. સ્વામી વિવેકાનંદ પણ પોતે કહેતા કે જે ધર્મ ભૂખ્યા વ્યક્તિના મુખમાં એક રોટલો ના આપી શકે એને હું ધર્મ જ નથી માનતો. કદાચ કેટલેક અંશે આ વાક્ય સાચું છે, પણ દરેક ધાર્મિક પુરુષની કઈ ફરજ બની જતી નથી કે દુનિયામાં જેટલા કઈ ગરીબ છે ને બધાને રોટલા આપ્યા કરવા. અધ્યાત્મ એ રોટલા આપી અને પૂરું કરી નથી દેતું. અધ્યાત્મ એ જીવન નિર્વાહ અને જીવન ઉદ્ધાર બંનેની વિદ્યા શીખવે છે. આજે લોકોને રોટલા આપવા કરવા કરતા એ રોટલા કેમ કમાઈ શકે એની સમજણ આપવી વધારે અગત્યની નથી? મુંબઈમાં ઘણા લોકો કહેતા હોય છે કે પેલા ફૂટપાથ પર ઘણા સૂઈ જાય છે એને તમે કંઈક દાન આપો. એટલે દાદર મંદિરેથી આપણે સંતોએ સારામાં સારા ધાબળા તૈયાર કર્યા, બહારથી કોઈ પાસેથી લેવડાયા. એ ધાબળા લઈ અને પછી પેલા ભિખારીઓ ત્યાં સૂતા હોય, ઠંડીમાં ઠૂઠવાતા હતા, તો દરેકને એક ધાબળો ઓઢાડી દીધો. કેટલા 100, 150, 200 રૂપિયાનો ધાબળો હશે, દરેકને અર્પણ કર્યો. પછી બીજા ત્રીજા દિવસે જોવા ગયા તો ફરીથી એ લોકો ઠૂઠવાતા જ પડ્યા હતા, ધાબળા હતા જ નહીં. પછી પૂછ્યું ધાબળા ક્યાં ગયા? એ કે વેચીને દારૂ પી ગયા.
હવે ગરીબોને ધાબળા આપવાની જરૂરિયાત છે કે એનો દારૂના વ્યસનનો ત્યાગ કરી ફરીથી એ પોતાના જીવન પર પગભર થઈ શકે એની આવશ્યકતા છે. આજે ધર્મ આ કાર્ય કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ ભૂકંપમાં રાહત તો કરે જ છે, પણ સાથે સાથે એ ભૂકંપની વચ્ચે પણ સ્થિરતા કેમ રહે, આપણામાંથી આળસ પ્રમાદાદિક દુર્ગુણો જાય ને આપણે પોતાના પગભેર થઈ શકીએ, એ કાર્ય અત્યારે આ શીખવી રહ્યા છે. બાકી સમાજ સેવાનો વાયરો એવો છે એટલે ઘણા લોકો એવું બોલે છે કે જનસેવા એ જ પ્રભુ સેવા, પણ આપણો મત નથી. જનસેવા એ પ્રભુ સેવા નથી, જનસેવા અને પ્રભુ સેવા. જનની પણ સેવા કરવાની છે, સાથે સાથે પ્રભુની પણ સેવા કરવાની છે. ઘણા ડોક્ટરોને કહીએ સભામાં એ કે સ્વામી સેવા જ કરીએ છીએ ને. સેવા નથી, પૈસા કમાવા માટે કરો છો, સાથે સાથે પૈસા કમાવા મળે છે એટલે કેવળ સેવાની ભાવના મફત કરવા માંડો ને ઓપરેશનો તો સેવા થઈ જશે. પણ આ તો પૈસા કમાવાની પણ સાથે વૃત્તિ છે, થોડી ઘણી સેવા છે, પણ સાથે સાથે પરમાત્માની સેવા, ભગવાનનો સંબંધ એ ભેળવાનો છે, નહીં તો એ સેવા બંધનરૂપ થતી હોય છે. એમાંથી જ હતાશા અને નિરાશા. સાને ગુરુજી મહારાષ્ટ્રના ખૂબ જ મોટા એક સામાજિક કાર્યકર થઈ ચૂક્યા. એને ઘણા બધા રાહત કાર્યો કર્યા, લોકોને ઘણા બધાને આગળ વધાર્યા, મકાન બાંધી આપ્યા, ઘણું જ કાર્ય કર્યું, પણ ભગવાનનો સંબંધ નહોતો ભળ્યો. તો જીવનમાં હતાશા આવી. એ કે હું પ્રયત્ન કરું છું, લોકો કેમ સુધરતા નથી. હતાશા આવી, એ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. જેણે ઘણા લોકોને સુધાર્યા, શામચી આઈ કરીને એક આખી નવલિકા લખી છે, એ વ્યક્તિ આત્મહત્યા કરવાનો વખત આવ્યો. કેવળ જનસેવા હતી એટલે. જો સાથે પરમાત્માનો સંબંધ મેળવ્યો હોત તો. આજે પ્રમુખ સ્વામી પણ સમાજ સેવા કરે છે, પણ સાથે પરમાત્માનો સંબંધ છે એટલે ક્યારેક ઘણા નથી માનતા, છતાં પણ હતાશા એમને આવતી નથી. એટલે ભગવાનનો સંબંધ મેળવવાનો, નહીં તો એમાં પાછું બંધન થાય. ભરતજી એ પોતે તપ કરવા માટે એ પોતે પુલ્હાશ્રમમાં ગયા. ગંડકી નદીના કિનારે પોતે તપ કરતા હોય છે, પણ પેલું મૃગલાનું બચ્ચું જોયું, એને પાલન પોષણ કરવાની દયાની ભાવના, સેવાની એક ભાવના જાગૃત થઈ, પોતાની પાસે રાખ્યું. કેવું બંધન થયું. 2 જન્મ 3 જન્મ લેવા પડ્યા. બીજો મૃગલાનો આવ્યો, જળ ભરત થયા, પછી છેલ્લે 3જા જન્મે નિષ્કુળાનંદ સ્વામી થયા. આ ભરતજી એક સેવાની ભાવનાથી કરવા ગયા અને બંધન થયું. એક મૃગલામાં બંધન થયું. પ્રમુખ સ્વામી મહારાજ આ દુકાળની પરિસ્થિતિમાં 15,000 બળદ રાખે છે, ક્યારે કોઈ બળદમાં બંધન થતું નથી. કેટલ કેમ કેટલાય કરે છે. પ્રમુખ સ્વામીની હાજરીમાં લાખ બાળકો બાળ મંડળમાં ઉછરે છે, કોઈમાં બંધન થતું નથી. ભગવાનનો સંબંધ નહોતો ભળ્યો. કેવળ દયાની ભાવના, કેવળ સમાજ સેવાની ભાવના એ અહિત કરી શકે છે જો ભગવાનને ભૂલી જઈએ તો. એટલે સમાજ સેવા કરો એનો કોઈ નિષેધ આ સંપ્રદાય કરતો નથી, પણ ભગવાનની આજ્ઞાથી, ભગવાનનો સંબંધ ભેળવીને. હું લોકોને મદદ કરું છું એમ નહીં, હું તો નિમિત્ત બનું છું અને ભગવાન મારા દ્વારા આ સમાજ સેવા કરાવી રહ્યા છે, એવી શુભ ભાવનાથી આ કાર્ય કરીએ તો ક્યારેય બંધન ન થાય અને અરચી માર્ગે કરી અને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી હોય છે. એટલે એટલો સુંદર ઉપદેશ પીપલાદ મુનિએ પોતાના શિષ્યોને આપી રહ્યા છે. બીજા પ્રશ્નમાં પ્રાણની શ્રેષ્ઠતા કહેતા કે આપણા શરીરમાં ઇન્દ્રિયો, અંતઃકરણ એ બધા કરતા પ્રાણ, આત્મા, જીવાત્મા એ શ્રેષ્ઠ છે એની વાતો કરે છે. પછી કહે છે આગળના પ્રશ્નમાં કે અંતિમ અવસ્થામાં જેવા આપણા મનમાં વિચારો હોય એવી આપણી ગતિ થતી હોય છે. અંતે યા મતિ સા ગતિ, જેવી મતિ રે. જો વિષયમાં મન ચોટ્યું હોય તો વિષયની જ પ્રાપ્તિ આપણને થતી હોય. જેમ ભરતજીને છેલ્લે મૃગલામાં જ મન રહ્યું હતું કે હું મૃત્યુ પામીશ, પછી આ મૃગલાની સાર સંભાળ કોણ રાખશે. એમાં જ ગતિ રહી ગઈ, એમાં મતિ ચોટી તો પછી એની ગતિ પણ એવી જ થઈ. એક મૃગ કે કારણે